આર્ટ ઓફ લિવિંગ બેંગ્લોર દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રી રવિશંકરજીના 70મા જન્મદિન નિમિત્તે ગાંધીધામ મધ્યે કચ્છના પ્રબોધ મુનવરને સમાજ સેવા ક્ષેત્રે તથા હિરલબા ચૌહાણને સ્પોર્ટ્સ ક્ષેત્રે અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ અર્પણ કરાયું હતું. કચ્છમાંથી 23 નોમિનેશન આવેલા જે બેંગ્લોર ધી આર્ટ ઓફ લિવિંગ સેન્ટર બેંગ્લોરને મોકલવામાં આવ્યા, જ્યાંથી 2 નામ જાહેર કરાયા હતા. ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિમાં એસઆરસી સત્સંગ હોલ હેમુકાલાની નગર આદિપુર મધ્યે યોજાયેલ આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં પૂજ્ય ગુરુદેવ રવિશંકરજીના આશીર્વાદથી આ એવોર્ડ અર્પણ કરાયા હતા. પ્રારંભે ભાવિક મિસ્ત્રીએ ભજન કીર્તન સત્સંગની ભારે રમઝટ બોલાવી પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરતા કચ્છભરમાં માનવજ્યોત સંસ્થા ભુજની ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. જ્યારે હિરલબા ચૌહાણે સ્પોર્ટ્સ ક્ષેત્રે મળેલ એવોર્ડ બદલ આભારની લાગણી વ્યક્ત કરી સ્પોર્ટ્સ અંગેની માહિતી આપી હતી. આ તકે દીપકભાઈ ગુપ્તા, નરેન્દ્રભાઈ કચ્છી, અશોકભાઈ પરીખ, શિક્ષક માજાભાઈ આહિર તથા સમગ્ર ટીમે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.